અંકલેશ્વરમાં ઉત્તરાયણના પર્વની પરંપરાગત હર્ષોલ્લાસ અને ઉમંગ સાથે ઉજવણી કરવામાં આવી। આકાશ યુદ્ધના પર્વમાં આબાલ વૃદ્ધ સૌ કોઈ મન મૂકીને જોડાયા હતા, જેના કારણે સમગ્ર શહેરનું આકાશ રંગબેરંગી પતંગોથી છવાઈ ગયું હતું। વહેલી સવારથી ધાબા પર જમાવટ, ઠંડીના ચમકારા વચ્ચે વહેલી સવારથી જ અંકલેશ્વરના વિવિધ વિસ્તારો જેવા કે જીઆરડીસી, જૂના શહેર અને સ્ટેશન રોડ પર લોકો પોતાના ધાબા પર ઉતરી આવ્યા હતા। બાળકોથી લઈને વૃદ્ધો સુધી સૌ કોઈમાં પતંગબાજીનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો। લપેટ લપેટ અને કાયપોચના નાદ સાથે આખું વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। ડીજેના તાલ અને ઉત્સાહનો માહોલ આ વર્ષે અનેક સોસાયટીઓમાં પતંગબાજીની સાથે મ્યુઝિક સિસ્ટમ અને ડીજેના તાલ પર યુવાઓ ઝૂમતા જોવા મળ્યા હતા। પતંગ કાપવાની સ્પર્ધા અને ડાન્સના કારણે તહેવારનો આનંદ બમણો થઈ ગયો હતો। હવામાં લહેરાતી પતંગોને પેચ ઉડાડવાની મજાએ શહેરીજનોને મંત્રમુગ્ધ કરી દીધા હતા। ઉત્તરાયણ એટલે માત્ર પતંગ જ નહીં, પણ સ્વાદનું પર્વ પણ ખરું। અંકલેશ્વરવાસીઓ ધાબા પર જ તલ, સાંકળી, ચીકી, શેરડી અને ખાસ કરીને સુરતી ઊંધિયું પૂરીની જાફત માણી હતી। પરિવારના સભ્યો અને મિત્રો સાથે મળીને ઉજવણી કરતા આ મિલન મહોત્સવે સામાજિક સમરસતા દર્શન કરાવ્યા હતા। બપોર થતા સુધીમાં આકાશ તો પતંગોનું કીડિયારું ઉભરાયું હોય તેવા દ્રશ્યો સર્જાયા। વિવિધ આકાર, કદ અને રંગોની પતંગોએ આકાશમાં એક અનોખી સુંદરતા વહેતી કરી હતી। સુરક્ષાના ભાગરૂપે વહીવટીતંત્ર દ્વારા પણ ચાઇનીઝ દોરીનો ઉપયોગ ન કરવા અને સાવચેતી રાખવા અંગે અગાઉથી સૂચનાઓ આપવામાં આવી હતી, જેનું મોટાભાગના લોકોએ પાલન કર્યું હતું। સાંજ પડતાની સાથે જ આકાશમાં ફટાકડા અને સ્કાય લેન્ટર્નથી ઝગમગાટ જોવા મળ્યો હતો, જેની સાથે જ અંકલેશ્વરમાં ઉત્તરાયણના પર્વની હર્ષભેર પૂર્ણાહુતિ થઈ હતી।